નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 31 માર્ચ 2026, એટલે કે માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ, અને આમ ગણો તો નાણાકીય વર્ષ 2025-26નું જે આ વર્ષ છે તેનો પણ આજે છેલ્લો દિવસ છે. અને આવતીકાલ એટલે કે 1 એપ્રિલ 2026 થી નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત થવાની છે. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે એટલે કે 1 એપ્રિલ 2026ના રોજ માર્ચ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે, જાણો સરળ ભાષામાં. અને પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, કારણ કે દર 1 તારીખે પેન્શન જમા થતું હોય છે અને તે પેન્શન કેટલું જમા થશે તેની આપણે વાત આજના વિડીયોમાં કરવાની છે. જોકે આપણે દર મહિનાની છેલ્લી તારીખે આવતીકાલે આ મહિનાનું પેન્શન કેટલું જમા થવાનું હોય તેના વિડીયો આપણે એકદમ સરળ ભાષામાં આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળતા હોઈએ છીએ, જેમાં તમે ખૂબ સાથ અને સપોર્ટ પણ આપો છો, વિડીયોને ખૂબ જોવો છો, ખૂબ શેર કરો છો. તો આવી જ માહિતી આજના વિડીયોમાં પણ આપણે જોવાના છીએ. તો કૃપા કરીને આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી મેળવવા માટે અને તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય, પેન્શનરો હોય, સરકારી કર્મચારીઓ હોય, નિવૃત્ત કર્મચારીઓ હોય, પછી તે કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકારના, ગુજરાત રાજ્ય સરકારના, આ તમામ માટે જે અગત્યના સમાચારો હોય તે આપણા ચેનલમાં એટલે કે આપણા યુટ્યુબના માધ્યમમાં રોજે રોજ અવનવા વિડીયો હોય તે અપલોડ થતા હોય છે, જેમાં તમે ખૂબ સાથ અને સપોર્ટ પણ આપો છો અને અમને પૂરતું પ્રોત્સાહન પણ આપો છો, વિડીયોને લાઇક કરો છો અને અમારી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લ્યો છો. તો કૃપા કરીને હજી પણ થોડોક સપોર્ટ કરજો અને આજનો આ વિડીયો પણ તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે A to Z માહિતી છે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ સરળ ભાષામાં આપણે વાત પણ કરવાના છીએ મિત્રો. તો આ અગાઉ આપણે અન્ય બીજી વાત કરીએ તો આજથી 2 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસનું જે પેન્શન જમા થયું હતું તે તમારે 1 તારીખે જમા નહોતું થયું, પરંતુ 2 તારીખે જમા થયું હતું, કારણ કે 1 તારીખે બેંકની રજા હોય અને રવિવાર હોય, તેને લીધે તમારે ગયા 2 માસથી આપણે એવું થતું હતું કે 1 તારીખે પેન્શન જમા નહોતું થતું. પણ આ માર્ચ 2026ના માસનું પેન્શન જે 1 એપ્રિલના રોજ જમા થવાનું છે, તો 1 એપ્રિલે રવિવાર નથી આવતો, તેના લીધે આપણે આ પેન્શન છે તે હવે 1 તારીખે જમા થશે. તો ગુજરાત રાજ્યની સેવામાંથી જે સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો છે તેમને આવતીકાલે કેટલું પેન્શન જમા થશે તેની જો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો દરેક પેન્શનરોનું જે મૂળ પેન્શન હોય તે ખાસ કરીને તમારે ધ્યાને લેવું પડશે કે તમારું મૂળ પેન્શન કેટલું છે. તો આ મૂળ પેન્શન હોય તેને લીધે તમારે સમગ્ર ગણતરીઓ છે તે થતી હોય છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તમારું મૂળભૂત પેન્શન પ્લસ હાલમાં 58% લેખે દરેક ગુજરાત રાજ્યના પેન્શનરોને મોંઘવારી રાહત એટલે કે ટેમ્પરરી ઇન્ક્રીઝ અથવા તો શોર્ટમાં વાત કરીએ તો ટીઆઈ જે 58% લેખે મળી રહ્યું છે તે તેમાં પ્લસ કરવાનું થશે. અને પ્લસ જો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ તમે લેતા હો તો એમાં ત્રણેય રકમનો સરવાળો છે તે તમારું મૂળ પેન્શન અને પ્લસ 58% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ત્રણેય રકમનો છે તે તમારે સરવાળો કરવાનો રહેશે. તેમાંથી 2 રકમ છે તે આપણે માઇનસ પણ કરવી પડશે. તો 2 રકમ કઈ તેની વાત કરીએ તો જો તમારું પેન્શન સરકાર દ્વારા અમુક જે નિયમો નક્કી કર્યા હોય અને તમારે જો આવકવેરાને પાત્ર તમારું પેન્શન થતું હોય તો તે આવકવેરાની ટકાવારી છે તે તમારા આ જે ટોટલ છે તેમાંથી તમારી ટકાવારી માઇનસ થશે. બીજી રકમ કઈ માઇનસ થશે તો તેની વાત કરીએ તો જો તમારે હજુ સુધી કોમ્યુટેશનની વસૂલાત શરૂ હોય, એટલે કે જ્યારે તમે સેવાનિવૃત્ત થયા હો ત્યારે તમને મૂડીકૃત પેન્શન એટલે કે એકસાથે પેન્શનની મોટી રકમ છે તે તમને મળી હોય અને ત્યારબાદ અલગ અલગ મહિને દર મહિને જે તમારે પેન્શનની કોમ્યુટેશન હોય
તેની સરકાર વસૂલાત કરતી હોય, જો તે વસૂલાત તમારી થતી હોય તો તે પણ રકમ તમારે છે તે તમારી ટોટલમાંથી માઇનસ કરવામાં આવશે. આમ આ બે રકમ છે, આવકવેરા પાત્ર પેન્શન અને પેન્શન કોમ્યુટેશન. આ બંને રકમનો જે સરવાળો છે તે તમારે પેલી જે આપણે અગાઉ વાત કરી હતી તેમાંથી માઇનસ કરવાનું થશે. તો ખાસ કરીને આવી રીતે તમારે આવતીકાલે માર્ચ 2024ના માસનું ટોટલ પેન્શન છે તે જમા કરવામાં આવશે મિત્રો. તો આ વાત હતી આપણે માર્ચ 2026ના માસના પેન્શનની. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમને જાન્યુઆરી 2026ના માસથી જે મોંઘવારી ભથ્થામાં વધારો મળવાનો છે તેની હજુ સુધી કોઈ જાતની જાહેરાત કરવામાં આવી નથી. તો ખાસ કરીને કેન્દ્ર સરકારે પણ હજુ સુધી જાહેરાત નથી કરી. તો ગુજરાત સરકાર તો નો જ કરે, સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે કેન્દ્ર સરકાર સૌથી પહેલાં લાગુ કરે અને ત્યારબાદ ગુજરાત સરકાર છે તે તેમના પેન્શનરો અને કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું મળતું હોય તેમાં વધારો કરતી હોય છે. તો ખાસ કરીને હવે ટૂંક સમયમાં આ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત પણ ગુજરાત સરકાર કરશે. તો આ વખતે મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો થવાની પૂરેપૂરી સંભાવના હાલમાં દેખાઈ રહી છે. અને જે હાલમાં 58% લેખે મોંઘવારી ભથ્થું જે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળે છે તેમાં વધારો થઈને 58થી લઈને 60થી 61% સુધી મોંઘવારી ભથ્થું છે તે પહોંચી શકે છે. તો ખાસ કરીને આ જે વધારો મોંઘવારી ભથ્થામાં છે તેનો અમલવારીની તારીખની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026 થશે. તો એમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આમ 3 મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે પણ તમને એકસાથે ચૂકવવા પાત્ર થતું હોય છે. તો ખાસ કરીને સરકાર ગમે ત્યારે જાહેર કરે, પરંતુ ત્યાં સુધીનું તમને ડીએ એરિયર્સ છે તે સરકાર એકસાથે અથવા તો અમુક હપ્તાઓમાં સરકાર છે તે તમને તમારા ખાતા સુધી પહોંચાડતી હોય છે. ત્યારબાદ આપણે અન્ય બીજી થોડીક વાત કરીએ તો તે છે 8મા પગાર પંચની. તો 8મા પગાર પંચનું પણ મોંઘવારી ભથ્થા જેવું જ છે. તો સૌથી પહેલાં કેન્દ્ર સરકાર લાગુ કરશે અને ત્યારબાદ અન્ય રાજ્ય સરકારો એટલે કે ગુજરાત હોય અથવા તો અન્ય રાજ્યની સરકારો હોય તે પોતાની અનુકૂળતા મુજબ પોતાના જે સરકારી કર્મચારીઓ હોય અને પેન્શનરો તે તેમના માટે લાગુ કરતી હોય છે. પરંતુ 8મા પગાર પંચને લઈને હજુ સુધી ગુજરાત સરકારે કોઈ હલચલ કરી હોય એવું લાગતું નથી. કેન્દ્ર સરકાર તો ઘણીવાર પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો માટે હોય તે નવી અપડેટો આપતા હોય છે 8મા પગાર પંચને લઈને, પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી કોઈ જાતની 8મા પગાર પંચને લઈને જાહેરાત કરી નથી મિત્રો. તો આમ આજના વિડીયોમાં આપણે આ બધા મુદ્દાઓની ચર્ચા કરવાની હતી. તો આ વિડીયો તમે ખાસ અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. અને વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.